नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स और मैं हूं आपके साथ ज्योति कनौजिया। आइए रुक करते हैं खबर की ओर। गुजरात के गांधीनगर में एट्रोसिटी एक्ट के तहत दर्ज अपराधों में आरोपियों की गिरफ्तारी न होने पर दलित नेता डीजीपी से मिले। गांधीनगर में डीजीपी भवन में SC/ST अधिनियम में अग्रिम जमानत का कोई प्रावधान नहीं होने के बावजूद आरोपियों को लाभ पहुंचाने के लिए पुलिस द्वारा अरनेश कुमार बनाम बिहार राज्य के फैसले की गलत व्याख्या की गई। 1989 कानून के खिलाफ है। राष्ट्रीय दलित अधिकार मंच और सहयोगी संगठनों के डीजीपी विकास सहाय का एक याचिका सौंपी जिसमें कहा गया है कि आरोपियों के बीच कानून का डर नहीं रहेगा और शिकायतकर्ता को अधिक उत्पीड़न का सामना करना पड़ेगा। साथ ही केतन भाई उर्फ पप्पू भाई भीखा भाई पटेल, जो खंभात तालुका पंचायत के सदस्य नहीं है लेकिन खुद तालुका पंचायत अध्यक्ष शिवानी बेन केतन भाई पटेल के स्थान पर बैठे हैं, उनके खिलाफ अनुदान आवंटित होने के बावजूद विकास कार्य नहीं करने की शिकायत दर्ज की गई। खंभात निवासी रमेश भाई बनकर ने कानूनी कार्रवाई करने के लिए एक मजबूत प्रतिनिधित्व किया है। यज्ञेश गोस्वामी की रिपोर्ट। मारू नाम मावजीभाई सरवैया, राष्ट्रीय दलित अधिकार मंच गुजरात राज्य सह कन्वीनर। आज गुजरातनी अंदर एट्रोसिटी एक्ट में जे आरोपीओने टेबल जमीन खाली नोटिस आपवामां आवे छे। अरनेश कुमारनुं जजमेंट एवुं छे के 7 वर्षथी हेठळनी सजा होय एवा आरोपीने लोकोमां नहीं बेसाडवाना, एवा आरोपीने मात्र पोलीस नोटिस आपवाने अने जवा देवाना होय छे। नोटिसमां आपवानी समज न थाय पछी जो आरोपी भूल करे तो एमां धरपकड़ करवानो होय छे। पण एट्रोसिटी स्पेशल कायदो छे। एट्रोसिटीमां आगोतरा जमीननी जोगवाई नथी भारतमां कोई जग्याए, परंतु गुजरातनी अंदर वारंवार डीजीपी साहेबने मैं रजूआत करी छे के आरोपीओने मात्र टेबल जमीन नहीं खाली नोटिस आपवामां आवे छे। भावनगरमां 500 केसनी नोटिस आपी, खाली 500 केसमां नोटिस आपी, एमणे माहिती मांगी, माहिती अधिकाરમાં અમને આપ્યું। બોટાદમાં 200 કેસના ખાલી નોટિસ આપી, અમરેલીમાં એટલા જ કેસના નોટિસ આપી। એટ્રોસિટી કેસમાં આરોપીઓને જે રાજકીય લોકો હોય છે, જે આરોપીઓમાં એને આ લોકો સગવડતા આપે છે, એને ટેબલ જમીન આપવાના, એને નોટિસ આપવાની। એટ્રોસિટીના કાયદામાં નોટિસની કોઈ જોગવાઈ જ નથી, છતાં નોટિસ આપીને આરોપીને જવા દેવામાં આવે છે। એટ્રોસિટીનો સંપૂર્ણ અમલ કરવામાં આવતો નથી। એટ્રોસિટીના આરોપીઓ જે છૂટી જાય છે એના કારણે દલિતો પર અત્યાચારના બનાવો બન્યા છે। 1 વર્ષમાં 35 હત્યાઓ થઈ છે દલિત સમાજની બહેનો પર બળાત્કાર થાય તો આરોપીને છોડી મૂકવામાં આવે છે। આ બાબતે મેં ડીજીપી સાહેબને વારંવાર લેખિત રજૂઆત કરી છે। આજે મેં ચેલેન્જ આપવા આવ્યા છે કે જો આ કાયદો બંધ નહીં થાય તો એ જે અરનેશ કુમારનું જજમેન્ટ છે એક વ્યક્તિ માટે છે, એટ્રોસિટી માટે નથી। એ આજે અમે રજૂઆત કરવા આવ્યા છીએ। એક સવાલ એ છે કે એટ્રોસિટીના કાયદાનો અમુક જગ્યાએ દુરુપયોગ પણ થાય છે, એવી વાતો દુરુપયોગ થાય ને એને સજા થવી જોઈએ। મેં પણ એ કીધું છે, જિગ્નેશભાઈ પણ એ કીધું છે કે જે લોકો એટ્રોસિટીનો દુરુપયોગ થાય એને પણ તમે જેલમાં પૂરો। અમે એનું સમર્થન નથી કરતા કોઈ આરોપીઓનું, પરંતુ એટ્રોસિટીનો જે દલિતોને અન્યાય થાય છે ગુજરાતની અંદર વધારે દલિતોની ફરિયાદ પણ લેવામાં આવતી નથી। ફરિયાદ કરવા માટે 8 મહિના કોર્ટમાં જવું પડે છે। કાકા આપનું નામ? મારું નામ JK ચૌહાણ હલ્લાબોલ છે અને ભારતીય દલિત પેન્થર અને વિવિધ સંગઠનો આજે અહીંયા પોલીસ મહાદળ નિર્દેશકની કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યા છે। આવેદનપત્ર આપવાનું મુખ્ય કારણ એ છે કે બિહારનો એક સ્ટેપ લઈને, અરવિંદ કુમારનો સ્ટેપ લઈને અહીંની પોલીસ પણ એનો ગેરલાભ ઉઠાવે છે અને આરોપી અને એટ્રોસિટીના એક્ટ મુજબ જે ગુનો દાખલ કરવાનો હોય છે એને ટેબલ ઉપર રિહા કરી દેવામાં આવે છે અને કોર્ટ સુધી એને લઈ જવામાં નથી આવતા। ખરેખર એટ્રોસિટી એક્ટને કોઈ પણ બીજો અન્ય કાયદો સ્પર્શ કરતો નથી અને જ્યાં સુધી કોર્ટની અંદર હાજર ન કરવામાં આવે ત્યાં સુધી એને જામીન ન મળવા જોઈએ। જ્યારે આજનું પોલીસ પ્રશાસન, સરકાર બંને મળીને ગુનેગારો સાથે મળીને આ એક્ટનો દુરુપયોગ કરીને ગુનેગારોને છોડી મૂકે છે, જેના લીધે ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિ વધી રહી છે। એ પ્રવૃત્તિ અટકાવી હોય, દેશ બચાવવો હોય તો આ એટ્રોસિટી એક્ટનો જબરજસ્ત રીતે ઉપયોગ કરવો જોઈએ અને કોઈ પણ છટકબારી રાખવી ના જોઈએ। જય ભીમ। તમને ક્યાં એવું લાગી રહ્યું છે કે ગુજરાત પોલીસે અથવા સરકારે અન્યાય કર્યો? હા, અમારા એવા ધ્યાન પર આવ્યું છે કે ઘણા બધા જિલ્લાની અંદર ગોંડલમાં કે અન્ય જગ્યાએ ગુનેગારોને છોડી મૂકવામાં આવ્યા છે અને જે જરૂરી નથી। અરનેશ કુમારનો ચુકાદો શું કહે છે? અરનેશ કુમારના ચુકાદાએ એવી વાત કરી છે કે એણે 7 વર્ષથી ઓછી સજાને પાત્ર કોઈ ગુનો બનતો હોય તો એને ટેબલ ઉપર જામીન આપી દેવા જોઈએ, પણ એટ્રોસિટી એક્ટની અંદર કોઈ પણ અન્ય કાયદો લાગુ પડતો નથી, એટલે ગુનેગારને ટેબલ જામીન આપવા ના જોઈએ અને કોર્ટમાં રજૂ કરવો જોઈએ। इस खबर में बस इतना ही। बने रहें क्राइम 24 आवर्स के साथ।